હાલ માર્કેટમાં આઈપીઓ તો ધૂમ મચાવી જ રહ્યા છે, પરંતુ તેની વચ્ચે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે। આજે યુએસ ફેડરલના નિર્ણયથી ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે। શેરબજારે જોરદાર શરૂઆત કરી છે, ત્યારે રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં તેની વ્યાપક અસર જોવા મળી છે। યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.50% ઘટાડો કર્યો, ત્યારે સ્થાનિક શેરબજારોમાં હાઈ રેટ સાથે ખુલ્યા છે। વધુમાં વાત કરું તો ડોલર ઇન્ડેક્સના ઘટાડાને કારણે રૂપિયો વધશે। ખાસ કરીને આ નિર્ણયની અસર ભારતીય કંપની જેવી કે TCS, ઇન્ફોસિસ, વિપ્રો, HCL ટેક જેવી આઈટી કંપનીઓના શેરમાં વધારો થશે। બીજી તરફ કોમેક્સ પર સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે, જેના કારણે ભારતના MCX માર્કેટમાં સોનાની કિંમત રોકેટ બની શકે છે। બેંક નિફ્ટી પણ શેરબજારમાં નવી ટોચને સ્પર્શવાની નજીક પહોંચી ગયા છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને HDFC બેંકે રૂપિયા 1711 ની ઉપર આવીને વેપાર ચાલુ કર્યો છે। વધુમાં વાત કરું તો આખરે અમેરિકામાં વ્યાજદર ઘટાડવાની જાહેરાત થતા યુએસ ફેડરલ રિઝર્વે ગઈકાલે વ્યાજદરમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી। આ નિર્ણયની 4 વર્ષથી રાહ જોવાઈ રહી હતી અને છેલ્લી વખત ફેડરલ રિઝર્વે વર્ષ 2020માં વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો। આ સાથે અપેક્ષા વધી છે કે ભારતીય રિઝર્વ બેંક તેની આગામી નાણાકીય નીતિની બેઠક દરમિયાન ભારતમાં પણ વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે। અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વધુમાં વાત કરીએ તો અમેરિકામાં વ્યાજ દર 4.75 થી 5% ની વચ્ચે રહેશે। ફેડરલ રિઝર્વની બેઠકમાં નિર્ણયની તરફેણમાં 11 અને વિરોધમાં 1 મત મળ્યા હતા। આ સાથે અમેરિકામાં વ્યાજ દર 4.75 થી 5% ની વચ્ચે રહેશે અને આ સિવાય ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દરમાં 0.5% ઘટાડો થઈ શકે છે। વ્યાજ દરમાં ઘટાડો કરવાની સાથે ગ્રાહકો અને વ્યવસાયો માટે લોન લેવાનું સરળ બનશે। હવે બેંકોને પણ તેમાં વ્યાજ દરમાં ઘટાડો કરવો પડશે। હવે જાણીએ કે ભારત પર આની અસર શું થશે। 50 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ અમેરિકામાં વ્યાજ દર ઘટીને 4.75 થી 5% વચ્ચે થઈ ગયો છે અને અગાઉ પણ અમેરિકામાં વ્યાજ દર 5.25% થી 5.50% સુધી પહોંચી ગયો હતો। આ દર હોમ મોર્ટગેજ, ઓટો લોન અને અન્ય ક્રેડિટ આધારિત વ્યવસાયોની કિંમતમાં ઘટાડો કરશે અને વ્યવસાયોને વધુ લોકોને નોકરી પર રાખવા અને ઉત્પાદનને વધારવા માટે પ્રોત્સાહિત કરશે। એક એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે યુએસ ફેડ વ્યાજ દરમાં ઘટાડો અને અર્થતંત્રોની મધ્યસ્થ બેંકોને તેનું અનુસરણ કરવા પ્રોત્સાહિત કરશે। શેરબજાર અને સોનાના ભાવ વધી શકે છે, ત્યારે રૂપિયો મજબૂત બની શકશે અને નિકાસ કરતી કંપનીઓ અને સેવા ક્ષેત્રને નકારાત્મક અસર થઈ શકે છે। વધુમાં વાત કરું તો યુએસ ફેડરલના નિર્ણયથી તાત્કાલિક અસર ભારતીય બજાર પર જોવા મળી છે અને તેની મોટી અસર સેન્સેક્સ અને નિફ્ટીને વધુ જોવા મળી છે। ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે। આજે BSE સેન્સેક્સ 410.95 પોઈન્ટ અથવા 0.50% ના વધારા સાથે 83,359.17 ના સ્તર પર શરૂઆત કરી હતી। NSE નો નિફ્ટી 109.50 પોઈન્ટ અથવા 0.43% ના વધારા સાથે 25,487.05 પર છે। હવે વાત કરીએ કે શેર માર્કેટમાં સેન્સેક્સ અને શેરોની સ્થિતિની કે હવે કેવી રહેશે। સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર એક જ શેર છે કે જેમાં ઘટાડો છે। આ છે તેની અસર। BSE સેન્સેક્સના શેરમાં જબરદસ્ત ઉછાળાથી રોકાણકારો હવે ખુશ જોવા મળી રહ્યા છે। ખાસ તો નિફ્ટી બેંકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે બેંક નિફ્ટી 53,357 ની જીવનકાળથી ઊંચી સપાટી ધરાવે છે અને શક્ય છે કે આજે તેની સર્વકાલીન ઊંચી સપાટીને પાર કરી શકે છે। અત્યાર સુધી જ્યાં સુધી નિફ્ટી નથી પહોંચી, આ નિર્ણયથી કદાચ નિફ્ટી ત્યાં પહોંચી શકે છે। બેંક નિફ્ટીની શરૂઆતની મિનિટોમાં જ 53,353.30 ની ઊંચી સપાટી બનાવી છે અને બેંક નિફ્ટીના તમામ શેર વધી રહ્યા છે અને ખાસ કરીને HDFC બેંક 1% થી વધુ વધી શકે છે। ભારતીય બજાર પર આની સકારાત્મક અસર જોવા મળી રહી છે। બજાર ખુલ્યાના 20 મિનિટ પછીની જો બજારની સ્થિતિની વાત કરું તો 643.43 પોઈન્ટ અથવા 0.78% ના પછી સેન્સેક્સ 83,591.66 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે। યુનાઇટેડ સ્પિરિટ્સનો શેર આજે પણ ઊંચાઈ સાથે ખુલ્યો હતો અને આંધ્રપ્રદેશની નવી લિકર પોલિસીની મંજૂરી મળ્યા બાદ દારૂ સંબંધિત શેરમાં વધારો થવાની ધારણા છે। હવે વાત કરું NSE નિફ્ટીના 50 શેરોમાંથી તો 44 શેરો છે તે વધી રહ્યા છે અને માત્ર 6 શેરો છે તે જ ઘટી રહ્યા છે।
NSE નિફ્ટીમાં હાલમાં 183.30 પોઈન્ટ અથવા 0.72% વધારા સાથે 25,560 પર ટ્રેડ કરી રહ્યો છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું. નમસ્કાર.